હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ પશાબ બુટલેગર વિશે, જેને ચકચાર મચાવીને રાખી છે। તો મિત્રો, આજુબાજુના ગામ અને પંથકની અંદર બુટલેગરના ત્રાસથી લોકો દારૂ પીને મરી પણ રહ્યા છે। તો આ બુટલેગરને સજા મળવી જોઈએ કે ના મળવી જોઈએ, અમને અત્યારે જ જણાવો। ભાઈ ગજબ થઈ ગયો। હું જુલેહાનો ગજબ થઈ ગયો તો પેટીઓ બેટીઓ આગી પાછી નહીં થઈ જાય। પેટીઓ તો મી બોરા માનતા છે ને પીએ જો છે, પણ બીજું કોઈ થઈ જો જુઓ પેલા હું થયું બીજું શું થયું? બીજી ફરી વાત કરું। ઓમ જુઓ પેલા હું છે। આપણે વાત કરવાના છીએ પશાબ બુટલેગર વિશે, જેને ચકચાર મચાવીને રાખી છે। તો મિત્રો, આજુબાજુના ગામ અને પંથકની અંદર બુટલેગરના ત્રાસથી લોકો દારૂ પીને મરી પણ રહ્યા છે। તો આ બુટલેગરને સજા મળવી જોઈએ કે ના મળવી જોઈએ, અમને અત્યારે જ કોના ન્યૂઝમાં આપવાનો બહુ શોખ છે લે? જબ્બર શોખ છે। આખા ગોમમાં ફેલાઈ ગયું છે। આખા ગામમાં મારું ફેલાઈ દીધું લે। આ એવો કેવો જબરો સા મળશે તો મને ખાલી કે ચિંતા ના કરો, મીને લાલચ આપી બોલાયો છે। એટલે ઓય આવે છે? ઓય જ આવે છે બોલાવી દે। આબા ઓય બેવ ને દેવ બેસ તું તાર હોય બેસ આપા દે। બહુ હવા છે નહીં ને? મીને ખબર ભાઈ બોલા બોલાવે છે, આવતો છે હાલ આવું છે। પણ આખા જો તો ખરા પાછા તમારી ઇજ્જત બગાડી। આખા ગામમાં કોઈ કહેવા વાળું નહીં મારું, અને એ 1.5 ફૂટિયાની હિંમત કેવી રીતે થઈ કે મારા વિશે ખરાબ વસ્તુ કરે? બોલો વિનુભાઈ, વાત કરી હતી પેલા પૈસાની, પેલા બેહવા માટે જગ્યા આપો ના બેહો બોલો। તમે પત્રકાર છો? હા પત્રકાર પત્રકાર છો નહીં? આ તમે જ ને? હા પશુભાઈ હું પોતે। પશુભાઈ નહીં, પશુ બુટલેગર, હા પશુ બુટલેગર હું જેને આખા પોતે। ગામની અંદર ચકચાર મચાવી રાખી। આ ગામની અંદર નહીં, આખા ગામમાં આખા ગુજરાતમાં કરવાની છે। પણ આ તો હજી આખા જિલ્લાની અંદર તમારા નામની બૂમ છે। આ દારૂ પીને જે લોકો મરી રહ્યા છે ને એમના લોકોની બૂમ છે। એટલે આમને કીધું કે તમારું ઇન્ટરવ્યુ તમે પોતે જ આલશો, એટલા માટે હું રૂબરૂ અહીંયા આવ્યો। હું પોતે આલે મારું ઇન્ટરવ્યુ હું પોતે આલે। વાહ સરસ। તો સમાજની અંદર એક જાગૃતતા થશે, બધાને ખબર પડશે કે પશુઓ બુટલેગરી છોડીને હવે મજૂરી જશે, કામકાજ કરશે। મજૂરી જવું, કયા કામ કરું, કલર કામ કરું, કોકના એક હાથી બાજ્યો રહું, સોણ ભરું, બધું કરું। થોડા ખંચેરી નાખવાના અમુક હા બધું કરું, આખું ગામ સાફ કરું। તો અમે તમારા પક્ષમાં છીએ, તમારા સાથે છીએ, અને તમારું ઇન્ટરવ્યુ, તમારું જે પોડકાસ્ટ છે અમે બધા લાઈવ કરીશું, અને સારું એવું તમારી એક છબી બનશે, સારી ઇમેજ બનશે, અને તમને ઘણું બધું એટલે તને આ ટીવી માં આપવાનો બહુ શોખ છે નહીં? એમ નહીં, બહુ શોખ છે તને ટીવી માં આપવાનો, તો આજ હું તારું ઇન્ટરવ્યુ લઉં કે નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો આજે હું તમારી સાથે, અમારી સાથે છે એક નાનો 17 વર્ષનો છોકરો, અને એને બહુ ઇન્ટરવ્યુ લેવાનો શોખ છે। તો તમે બન્યા રહો મારા ઇન્ટરવ્યુમાં। હવે આ છોકરાની કેવી હાલત થાય છે એ તમે જોઈ શકો છો, એ પણ લાઈવ। હા તમે જોઈ શકો છો કે આના બાલ કેવી રીતે તૂટે છે, આનો કોણ કેવી રીતે તૂટે છે, એ બધું તમે અત્યારે જ નિહાળી શકો છો। હું છું પશુ બુટલેગર। લાવો મારું ધાર્યું। ના લાવો, તને બહુ શોખ છે। તમે તો મને ઇન્ટરવ્યુ હા ઇન્ટરવ્યુ જ લઈએ છીએ। લાય ના લાય। તો તમે જોઈ શકો છો આ એકદમ ગભરાઈ ગયો છે। ગભરાય જ નહીં, કારણ કે ઇન્ટરવ્યુ નો સ્ટુડિયો પશા બુટલેગર નો છે। પેલા હું કાપવાનું આનું, પેલા આની એક ઓગળી કપાશે, તમે જોઈ શકો છો એનું લોહી કાળું છે કે ધોળું છે।
પછા મારી ભૂલ થઈ ગઈ કેવું બોલતા મારી હતા? ભૂલ થઈ ગઈ. ના, ના, કેવું બોલતા હતા? કેવું બોલતા હતા? બધું બદલી નાખું કેવું બોલતા હતા તમે? નમસ્કાર મિત્રો, બુટલેગર પશુ આજે આપણી નજીક આવવા જઈ રહ્યો છે પણ હવે નહીં થાય. થશે? બધું એનો વિડીયો ડિલીટ મારે. બધું ડિલેટ મારી નાખવા કી છે. એ વિડીયો ડિલીટ નહીં મારું તો તું આ દુનિયામાંથી ડિલીટ થઈ ગઈ. ના કર્યું. ફોર્મેટ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ મારી ભૂલ છે. આધાર કાર્ડ માં નોમ નીકળી જા, તાર બાપો રજરી પડશે ઘેર. ના કોઈ દાડે એવું નીકળો નહીં છી. નીકળ. ઇન્ટરવ્યુ લેવું હશો કે ભૂંગળાઈ લઈને આવી. ભૂંગળાઈ તો લાયા નહીં. 5 મિનિટની અંદર જો મોબાઈલ ચેક કર, પેલો વિડીયો ડિલીટ થયો કે નહીં. 5 મિનિટ થાય પછી, હાલ નહીં. પણ જોવું તો ખરા કે ચેનલ ખોલી રાખું. ડિલીટ ના થાય તો પછી ઉઠાઈ લાવો. આ જેવું દીસા 5 મિનિટ વાટ જો. પણ હું શું કહું, બોલો પેલો માલનું શું કર્યું? તો વેચાઈ ગયું. વેચાઈ ગયો. અને પેલો ભૈયા તો બારોબાર આલી દીધું રાતે. બરાબર. અને પેલો ઘરમાં 2 પેટીઓ પડ્યો મને પતાવ. નવા હશે ગુંદર પણ મોના. નવા જ ને આજ જ ટ્રાન્સફર થયું. મેં કીધું લાય ગામમાં ઓટો મારીને બધું ચેક કરીને જોતા આવું. સ્ટાર જેવો જ હું છું. સ્ટારની શું જરૂર છે? હા હબળો સ્ટારની જરૂર નહીં, સ્ટાર જ હું છું. જો સાયકલ માંથી ગાડી કરવાની છે, હવેલી પર આવી જજો આપણા અડ્ડા. શું કરવાનું છે? અડ્ડા આવી ગયો અડ્ડા. એટલે હું દારૂડિયો લાગુ છું? તારું નહીં પણ ઓળખો તો પણ હું કોણ છું. તું પેલા મને ઓળખ જ, હું કોણ છું એ? તમે સસ્તા પોલીસ વાળા. સસ્તા નહીં, એમનામ નહીં ટ્રાન્સફર થયો. કેટલી જગ્યાએ ટ્રાન્સફર થયો. ઘણો કર્યો ગામમાંથી. હું શું કહું છું, આવી જજો ટાઈમસર. બરાબર, તમને સાયકલની ગાડી કરી આપું. સાયકલની ગાડીની શો મેથી મારે છે? સરકારી પટ્ટા હતા તે મારીને તોડી. કેટલા તોડી નાખ્યા પટ્ટાના. ઘરનો પટ્ટો મારા પહેરવો પડે છે. એ મારનાર લોકો બીજા હશે. બરાબર, તમારા જેવા ખરા ને જે પોલીસ વાળા છે ને એ મારા પાછલા ગુજામ નહીં ફરવા. બરાબર, પેલા તો મારી વાત સાંભળ. હું સરકારનો 1 રૂપિયો ખાતો નહીં કે લેતોય નહીં. પોતાની સાયકલ ઉપર ફરવાનું, એવા લુખવા નહીં. લઈને ફરવું ને તો બાઇક લઈને ફરી શકું ને ગાડી લઈને. થોડું મર્યાદાથી એ સાધન ને નાડ. મેલું તો પોલીસ વાળા મેલ્યું શું કરવા? ઓળખું જ પેલા હું કોણ છું? ઓળખું જ પેલા તું. તારી હેસિયત શું છે? તું સસ્તો પોલીસ વાળો છે. બરાબર, કોણ છું? તે મારી ગાડીને પાટું મેલ્યું. તારી હેસિયત શું છે સાલા? હું કોણ છું? ખબર હે? હું પછારો મોણા છું હોય. બસો હોય કે બસો હોય, એનો છોતરો પડી જાય, પૈસો વેરાઈ જાય. ઓળખું લે છે? હેડ તું નીકળ કર હેડ. અને આનો ખબર તું આવી જાય ટાઈમ સર. હું કીધું પાછું? ટાઈમ સર ની ભાવ ઓમ હેડ પોલીસ સ્ટેશન હેડ. તું તને ખબર પડે કે હું કોણ છું? તારી હેસિયત. તે મારો કોલર પકડ્યો શું કામ? કોલર નવો આવે છે, કોલર શું કામ પકડ્યો? તારા કોના પટ્ટા ના તૂટી જાય તો દોસ્ત છે. નોકરી કરવી ન કોમી છે. લેટ લે હેડ. ખોટું કર્યું છે હો. ખોટું હું નહીં કરી રહ્યો. પસ્તાવાનો વારો આવશે. ધોનાજી જે કરું ને હાસું કરું છું. ઓમ થા મોરી. આ તો તારે ભોગવવું પડશે. તું મને ભોગવવાની આ બોલ. પકડીને હાથ. હેડ. આ તો તમારે ભોગવવું પડશે. નહીં ચાલો હવે. ભોગવ નહીં, હજુ ઓળખતો નહીં. આ તો તમારે ભોગવવું પડશે. ઓળખી છે સાલા? ઓળખું છું હા. ચાલ હેડ, અંદર. કોણ નાખ્યો? ભોગવવું પડશે. તારા જેવા તો- તારા જેવા તો શેણા કોઈ શેણા. પહેલી વાર પોલીસ વાળો મર્ડર થઈ રહી છે ધોનાજ જેવું ગામમાં. આયા તો પણ પાછા એ નહીં જો. છોકરા અવાજ ધીમો રાખ અને અંદર જા. ધોનાજ જેવો મર્ડર થઈ તમારું પહેલી વાર. એ છોકરા અવાજ ધીમો રાખ. અંદર- કસાભાઈ ત્યાંથી લાવે છો હા. બે દંડા વધારે મારજો. તમને ખબર ધોના થોડી વાર હાકો. શું આવે છે પશુભાઈ? સોનું મોનું જપ હમણાં ગોળી મારી હોત પણ આ તો લાયસન્સ ખરું ને મારું પમદાડ જ રદ થઈ ગયું. ન કોઈ કઈ રિવોલ્વર ભરાયેલી હોય આમ ફેર લઈને પહોંચી દઉં. મારા પાસે હતો ને તો ભૂડા મારો. કેટલા ડોન આમથી આમ ટ્રાન્સફર થયો? એમનેમ થયો? એમનેમ થયો ટ્રાન્સફર? તમે જાઓ અને તો? હું જોઈ લઈશ. છોકરીનો જ કાફી છે આનો તો આ. એવો કૂટા ને છોતરો પાડી નાખો તે તાર. હા સાલા ને એને ખબર પડે દાદાગીરી કરે છે સાલા. એ મને બહાર કાઢે તો પકાવી નાખીશ. કાલ જ
આ તારું બુટલેગર નથી, આ પોલીસ સ્ટેશન છે. આ માંગુ બે દંડા તને તો હું આપીશ તો બી પતી જશે અહીંયા. સાહેબ રહેવા દો તમે. એ મર્ડર વાળી, બે દંડા 4 દંડા વધારે મારો ને લાઈન 2 દંડા વધારે મારો એટલે બીજી વાર 52 નાખી. અરે ઓમ નહીં સમજ આવું છે બરાબર મારવાની હો મારવાની ક્યાંનો બૂમો પાડે છે ઓહો બસ આવા તો કેટલા પટ્ટા તૂટી ગયા અવાજ ઓછો ના થાય ત્યાં સુધી મારો ને. આ ઘરનો પટ્ટો પહેરવો પડે આ છે મારું વભળ અમો અવાજ નહીં કરું હું જઉં છું બી આવું છું ભાઈ હવે સરબી સડી છે તારા ખરાબ ધંધા કરી દારૂ વેચી ના કરશી પેલું કરશી આ તો કશું બોલતો નહીં એટલે વળી સાચું માલ ના આવે. ના નહીં આવું બારમાં કહું છું હો બંનેને રાતે રાત ગાયબ કરી નાખશે હો અમારો પછી શું ગાયબ તો છે? કોણ પૈસા લે? હજી ઓળખો ફોન નહીં? લગાય તું. ફોન લગી આલો લે લે તારા પૈસાને બોલાય તું આય. હાલ જ બોલો પછી હું પોતરું તોડી લે લગાય પોતરું નહીં તમને તોડી લેશે એવું હા લગાય ને બુજાવ. એનો પૈસો હલો? તૂટી જશે હા હાલ જ આલું છું, લ્યો લાય. હા ખો હેલો હા પૈસાભાઈ વાત કરી રહ્યા છો? પૈસા ભાઈ આ પોલીસ વાળો હેરાન કરે છે બહુ ચૂપ થઈ જા. બંધા સોનું મનું હમણાં કોઈ સોનું માલ તૂટી પકડવાનો નથી. ગુંદરપુરા પોલીસ સ્ટેશન માંથી વાત કરી રહી છું, સેક્શન 3 માંથી. હમણાં પેલા નવા બાલાજી સાહેબ આયા હા એમના ત્યાંથી જ આ તમારો એક આદમી અમે લઈને આવેલા છીએ અને એમણે તમને ફોન કરેલો. તાત્કાલિક ધોરણે અહીંયા હાજર થઈ જજો. હું કીધું તને ખાલી ફેરથી કહેજો. તમારો એક આદમી અહીંયા દારૂના ધંધામાં પકડીને લાવેલા છીએ. તમે અડધો કલાકમાં હાજર. તમારી હિંમત મને એમ કહો કે તમારી હિંમત કેવી રીતે થઈ મારા મોણાને પકડવાની ઓળખ્યું છે મને ઓ નવો પોલીસ વાળો ઉતારીએ એ પકડવાની તમારી હિંમત કેવી રીતે થઈ આ ગામમાં કોઈ ગુનો થશે તો આવી ને આવી હાલત થશે ખાલી 5 મિનિટ વાટ જો ખાલી 5 મિનિટ હાલ જ આવી. ઇમનમ ટ્રાન્સફર નહીં થયું મારું એકાઉન્ટ જોઈ લીધું અમે તમે જોવો જોઈ લેવા છે. મજા મજા બે દંડા વધારે મારજો. 5 મિનિટ બસ 5 મિનિટ રાખો 5 મિનિટ સુધી દંડા મારે જો બોલીશ તો.